શ્રીમદ ભગવદ્ ગીતા આજે 35મો દિવસ. સૌ પ્રથમ પરમાત્માનું સ્મરણ, જગતગુરુ પરમાત્મા શ્રી કૃષ્ણને કોટી કોટી વંદન. શ્રી કૃષ્ણના પરમ ભક્ત, શ્રી કૃષ્ણના પરમ મિત્ર એવા અર્જુનજીને કોટી કોટી વંદન. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આપ પરબ્રહ્મ છો, પરમધામ છો, પરમ પવિત્ર છો. આપની યોગ શક્તિ, આપની વિભૂતિ વિશે મને વિસ્તારથી કહો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મારી યોગ શક્તિ, મારી વિભૂતિ, મારા વિસ્તારનો કોઈ પાર નથી અને એનો અંત પણ નથી. એટલે મારી મુખ્ય વિભૂતિઓ અંગે જ કહીશ. સાંભળ. હું બધા પ્રાણીઓના હૃદયમાં રહું છું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું બધા જ પ્રાણીઓના હૃદયમાં રહું છું. હું આદિત્યોમાં વિષ્ણુ છું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું આદિત્યોમાં વિષ્ણુ છું, રુદ્રોમાં શંકર છું, શસ્ત્ર ધારણ કરનારાઓમાં શ્રી રામ છું અને યાદવ કુળમાં વાસુદેવ શ્રી કૃષ્ણ હું જ છું. હું જ વિષ્ણુ છું, હું જ શિવ છું, હું જ રામ છું અને હું જ કૃષ્ણ છું. હું સ્થાવરોમાં હિમાલય છું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું સ્થાવરોમાં હિમાલય છું, જળાશયોમાં સાગર છું અને નદીઓમાં ગંગા નદી હું જ છું. હું પ્રાણીઓમાં સિંહ છું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું પ્રાણીઓમાં સિંહ છું, પક્ષીઓમાં ગરુડ છું અને વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ હું જ છું. હું વાણીમાં ઓમકાર છું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું વાણીમાં ઓમકાર છું અને વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા, આત્મકલ્યાણ કરનારી વિદ્યા હું જ છું. આ સચરાચર જગતમાં મારા સિવાય બીજું કાંઈ નથી. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આ સચરાચર જગતમાં, આ આખા જગતમાં મારા સિવાય બીજું કાંઈ નથી. બધામાં હું જ છું. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તમે મને પરમ આધ્યાત્મિક જ્ઞાન કહ્યું. તમે મને પરમ આધ્યાત્મિક જ્ઞાન આપ્યું. આ જ્ઞાનની વાતો સાંભળીને મારું અજ્ઞાન નષ્ટ થઈ ગયું છે.
મારી અજ્ઞાનતા દૂર થઈ ગઈ છે અને મને જ્ઞાનની અનુભૂતિ થઈ ગઈ છે. સાચું જ્ઞાન શું છે એ મને સમજાઈ ગયું છે. મારું કર્તવ્ય શું છે એ મને સમજાઈ ગયું છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે મને જ્ઞાનની અનુભૂતિ થઈ ગઈ છે. હવે હું તમારા તેજસ્વી સ્વરૂપના દર્શન કરવા ઈચ્છું છું. તમે મને તમારા તેજસ્વી સ્વરૂપના દર્શન કરાવો. અર્જુનની વાત સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મારે તો અનેક તેજસ્વી સ્વરૂપો છે. આજે હું તને મારા સહસ્ત્ર દિવ્ય સ્વરૂપોના દર્શન કરાવીશ. એક સાથે અનેક તેજસ્વી સ્વરૂપોના દર્શન કરાવીશ. પણ તું તારા ચર્મચક્ષુથી મારા તેજસ્વી સ્વરૂપોના દર્શન નહીં કરી શકે. તને દિવ્ય ચક્ષુ આપું છું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તને દિવ્ય ચક્ષુ આપું છું, તને દિવ્ય દ્રષ્ટિ આપું છું. એના વડે મારા સહસ્ત્ર દિવ્ય સ્વરૂપોના દર્શન કર. આટલું કહી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપે છે. અર્જુનને દિવ્ય દ્રષ્ટિની પ્રાપ્તિ થાય છે અને હવે અર્જુન ભગવાનના સહસ્ત્ર દિવ્ય સ્વરૂપોના દર્શન કરે છે. એક સાથે અનેક તેજસ્વી સ્વરૂપોના દર્શન કરે છે. ભગવાનના બધા જ સ્વરૂપો અત્યંત પ્રકાશિત છે. ભગવાનના બધા જ સ્વરૂપો અત્યંત તેજસ્વી છે. ભગવાનના બધા જ સ્વરૂપો અત્યંત વિશાળ છે. ભગવાનના બધા જ સ્વરૂપો અત્યંત વિરાટ છે. એટલા બધા વિશાળ છે, એટલા બધા ભવ્ય છે કે સમસ્ત પૃથ્વી, સમસ્ત આકાશ બધું ઢંકાઈ ગયું છે. માત્ર બધી દિશાઓમાં ભગવાનના સહસ્ત્ર દિવ્ય સ્વરૂપોના દર્શન થાય છે. ભગવાનના બધા જ સ્વરૂપો અત્યંત વિકરાળ છે. ભગવાનના બધા જ સ્વરૂપો અત્યંત ભયંકર છે. ભગવાનના મુખ ખુલેલા છે અને મુખમાં મોટા મોટા દાંત, મોટી મોટી દાઢ દેખાય છે. અને આ કુરુક્ષેત્રના મેદાનમાં, આ યુદ્ધના મેદાનમાં જે કોઈ રાજાઓ, જે કોઈ સૈનિકો યુદ્ધ કરવા માટે ઊભા છે એ બધા ભગવાનના મુખમાં પ્રવેશ કરે છે. કોઈના માથા કપાયેલા છે, કોઈના ધડ કપાયેલા છે, કોઈના હાથ પગ કપાયેલા છે અને બધા તરફડિયા મારતા ભગવાનના મુખમાં પ્રવેશ કરે છે. ભગવાનના આ અત્યંત ભયંકર સ્વરૂપને જોઈને ભયભીત થયેલો અર્જુન ભગવાનને કહે છે કે તમે આવું ઉગ્ર સ્વરૂપ ધારણ કરનારા કોણ છો? કૃપા કરીને મને કહો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું આ બધા લોકોનો નાશ કરવા વાળો મહાકાળ છું. આ સમયે આ બધા લોકોનો નાશ કરવા માટે હું પ્રવૃત્ત થયો છું. માટે અર્જુન, જો તું યુદ્ધ નહીં કરે તો પણ આ લોકો બચશે નહીં, નાશ પામશે. મેં આ લોકોને પહેલાથી મારેલા જ છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે મેં આ લોકોને પહેલાથી મારેલા જ છે.
તું તો માત્ર નિમિત્તરૂપ બની જા. આ દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, જયદ્રથ અને કર્ણ તથા બીજા ઘણા શૂરવીર યોદ્ધાઓને મારીને તું ચોક્કસપણે આ યુદ્ધમાં જીતીશ. માટે અર્જુન ઊભો થા, યુદ્ધ કર. ભગવાનની વાત સાંભળીને, ભગવાનના અત્યંત વિકરાળ સ્વરૂપને જોઈને અર્જુન બે હાથ જોડીને ભગવાનની સ્તુતિ કરે છે, ભગવાનને નમસ્કાર કરે છે.